ગીર ગઢડાના ધોકડવા ગામની રાવલ નદી પરનો 50 વર્ષ કરતાં વધુ જૂનો પુલ અતિ બિસ્માર હાલતમાં છે। દરરોજ લોડિંગ વાહનો, ડમ્પરો, સ્કૂલ બસો, રિક્ષા સહિત હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। નદી પરનો પુલ અતિ બિસ્માર અવસ્થામાં હોવાથી તેના સળિયા દેખાવા લાગ્યા છે। ત્યારે જર્જરિત પુલ વડોદરા પુલની જેમ ધરાશાયી થાય તે પહેલા સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। અહીં મહત્વનું છે કે નેશનલ હાઈવે રોડ ધોકડવાની મધ્યમાંથી પસાર થાય છે, જે ઉના, દીવ, ખાંભા, રાજકોટ, અમરેલી સહિતના શહેરોને જોડતો પુલ છે। હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે। ત્યારે લોકો દ્વારા પુલનું તાત્કાલિક સમારકામ કરવા માંગ કરવામાં આવી છે। મારું નામ મહેશ ધીરુભાઈ બલદાણિયા। આ ધોકડવા ગામની નદી છે, એના ઉપર પુલ આવેલો છે। આ પુલની વર્ષ થયા છે બન્યા એને 50 વર્ષ ઉપર થઈ ગયું છે અને અત્યારે જર્જરિત હાલતમાં છે। એટલે આ તંત્રને જાણ માટે કે આ પુલ ફટાફટ આનું કંઈક નિવારણ લાવે કે કોઈ મોટો અકસ્માત ન થાય એ માટે જર્જરિત થઈ ગયો છે। એના નીચે સરિયા પણ દેખાય છે અને પુલની મરમ્મત થાય અથવા તો તંત્ર થોડુંક કાંઈ અકસ્માત કે ઘટના ન બને તે પહેલાં જાગે તો સારી વાત કહેવાય। પુલની નીચે જઈને જોઈએ તો આ પુલની નીચે સરિયા દેખાય છે અને સરિયા પણ એકદમ હાવ કાટી ગયા છે। તો આ પુલની ફટાફટ કાંઈ કાર્યવાહી ફટાફટ થાય તો સારું છે। પુલ ઉપર તંત્ર જલ્દીથી પગલાં લે એવી અમારી ગ્રામજનોની માંગ છે। હું વાળા કાનજીભાઈ, ગામ ધોકડવા, તાલુકો ગીર ગઢડા। અમે આ રાવલ નદીના કાંઠા ઉપર ઘણા વર્ષથી જૂનો પુલ બંધાયેલો છે અને એ હાલ હાવ જર્જરિત હાલતમાં દેખાય છે અને એમ કે ફરતુંયથી પુલ જર્જરિત થઈ ગયેલ છે। નીચે લોખંડના હળિયા પણ દેખાઈ ગયા છે। આ ઘણો જૂનો પુરાણો પુલ છે, જેથી કરી અને આ પુલનું વહેલી તકે કોઈ પણ યોગ્ય ઉપાય થાય એના માટે અમે સખત રજૂઆત કરીએ છીએ। જેથી કરી અને આ જે ગંભીરા, મોરબી જે ઝૂલતા પુલો, પછી આ ગંભીરાનો જે પુલ તૂટી ગયેલ છે અને બાંધકામના હિસાબે, તો આને વહેલી તકે રિપેરિંગ થાય અથવા તો પુલનું પૂરેપૂરું મરામત કામ થાય એના માટે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવે છે। તો આ પુલ બાબતે કહેવાનું એટલું જ છે કે ભાઈ આ પુલમાં કોઈ પણ ગંભીર દુર્ઘટના બને એ પહેલાં એમ કે આનું કામકાજ થાય અને યોગ્ય થાય એ જોવાનું છે। બીજા નંબરમાં કે જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે જ આપણે જાગીએ છીએ, એના કરતાં વહેલી તકે અને અવારનવાર આ પુલના ગાબડા આડાવડા પડ્યા કરે છે અને થોડું રિપેરિંગ કામ કરી અને ઠાગાઠોયા મારી અને આ વયું જાય છે। એની કરતાં સંપૂર્ણ કામગીરી યોગ્ય વ્યવસ્થાએ કરી અને પૂરેપૂરી કામગીરીમાં ધ્યાન આપી અને જે પુલ બનાવવા માટે અને એનું સમારકામ હરખું વ્યવસ્થિત થઈ જાય તો એમ કે સારું રહે। જેથી કરી અને કોઈના પણ બાળકો આના ઉપર નિશાળો પણ આ પુલ ઉપર 2-3 આવેલી છે અને બાળકો દરરોજ હાલીને નિયમિત જાય છે। અહીંયા કયા વાહનો હાલે છે, કયા સિટીમાં જાવ? ભારી વાહનો હાલે છે, ક્યારેક અને બહુ હેવી વાહનો હોય જેની હિસાબે પુલ આખો ધ્રુજારી મારે છે। આપણે પુલથી એમ કે 10 ફૂટ સેટા ઊભા હોય, 15 ફૂટ રોડ ઉપર, તો પણ આ પુલની ધ્રુજારી આપણને અનુભવાય છે। જેથી કરી અને આ પુલનું મરામત કામ વહેલી તકે થાય, જેથી કરી અને કોઈના વાલફોયા બાળકો અથવા તો કોઈ માણસ મૃત્યુ બને અને આના બાબતે કોઈ પણ વસ્તુ બનાવ એની પહેલા એમ કે આનું રિપેરિંગ કામ થઈ જાય એવી અમારી માંગણી છે। આ પુલ ઉપરથી ઉના, વેરાવળ, ગીર સોમનાથ, પછી અમરેલી અને અમદાવાદ સુધીના છેક રસ્તાઓ અહીંથી જાય છે। ઉપરાંત આ બાજુ તુલસીશ્યામ, ધારી જે પર્યટક સ્થળો છે એના ઉપર પણ માણસોને બહુ વધારે અવર જવર કરવી પડે છે।